નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને હું છું આપની સાથે માનસી. અમારા વિશેષ કાર્યક્રમ ગુરુ વંદનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ. આ પંક્તિઓ માત્ર ગુરુનો મહિમા નથી કરતી, પરંતુ આપણા જીવનમાં ગુરુની જરૂરિયાત પણ સમજાવે છે. માતા પિતા આપણને જીવન જીવતા શીખવાડે છે, શિક્ષણ આપણને શિક્ષણ આપે છે, સદગુરુ જીવનના અંતિમ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ગુરુને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ છે કે અષાઢી પૂર્ણિમા જ ગુરુને કેમ સમર્પિત છે? શા માટે આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગુરુ સાંદીપનીને એવી કઈ અનોખી ગુરુ દક્ષિણા આપી હતી? ગુરુ મંત્ર અને ગુરુ દીક્ષાનું આપણા જીવનમાં શું મહત્વ છે? આ તમામ સવાલોના જવાબ સાથે આજે આપણે ચર્ચા કરીશું જાણીતા કથાકાર હર્ષલભાઈ શાસ્ત્રી પાસેથી. હર્ષલભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ધન્યવાદ. હર્ષલભાઈ, સનાતન ધર્મમાં કહેવાય છે કે ગુરુનું અનેરું મહત્વ કહેવામાં આવે છે, તો આ વિશે આપ શું કહેશો? સર્વપ્રથમ સમાચાર ડાયરીના તમામ દર્શકોને આ પવિત્ર અને પાવન પર્વની ખૂબ ખૂબ બધાઈ. ગુરુ પૂર્ણિમા એટલે જીવનનો એક એવો અવસર, એક એવું વ્રત, એવો ઉત્સવ અને એવો તહેવાર. આ છે ને અષાઢી પૂર્ણિમા, અષાઢ શુક્લ પૂર્ણિમા. આમ તો જોવા જઈએ ને બેન, તો અષાઢ મહિનાનો જેમ પ્રારંભ થાય ને એમ આપણા લોકજીવનની અંદર અને વિશેષતઃ આપણા ભારત પ્રદેશની અંદર, આપણા ભારત પ્રાંતની અંદર, ભારત દેશની અંદર અષાઢ માસનો પ્રારંભ થતાની સાથે જ આપણે ત્યાં લેખકો, કવિઓ, વિદ્વાનો, પ્રેમીઓ, સજ્જનો આ બધાના હૃદયના દરવાજા ખુલવા લાગે છે. જેમ અષાઢ મહિનો આવે અને એક અલૌકિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. અને એ અષાઢ મહિનો ધીરે 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 કરતા જ્યારે મધ્યાહ્ને આવે છે, એટલે કે પૂર્ણિમાનો દિવસ આવે છે, તે પૂર્ણિમાને આપણે વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. તો સર્વપ્રથમ તો આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ. અને આપણે ત્યાં લોકોક્તિમાં પણ કહેવામાં આવ્યું છે ને, અષાઢયુચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ ડાઢુર પુકારમ મયુર પુકારમ તડિકાતારમ વિસ્તારમ નાનહી સંભારમ દાસય પારમ નંદકુમારમ નિરખ્યારી એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી. તો આ ગોકુલની અંદર ગિરધારીની યાત્રા અને આ ગિરધારીનું દર્શન કરાવવા વાળું તત્વ જો કોઈ હોય તો એ આધ્યાત્મિક પથની અંદર, આ આધ્યાત્મિક યાત્રાની અંદર હું તમે જેના સહારે જઈએ છીએ ને એનું નામ જ છે ગુરુ. અને વાત કરવી છે આજે આપણે આ અષાઢી પૂર્ણિમાના અંગીભૂત આપણા ગુરુ વિશે. તો એવું કહેવાય છે કે જેમ કોઈ સ્ત્રી વગર બાળકને જન્મ આપવો એ કદાચ અશક્ય ગણી શકાય ને, એવી જ રીતના આજના આ વર્તમાન જીવનની અંદર દરેક મનુષ્યના જીવનની અંદર પાયાના ઘડતરની અંદર જ્ઞાનરૂપી સિંચન કરવાનું જો કાર્ય કોઈ હોય ને તો એ ગુરુ છે સાહેબ. એ ગુરુ વગર પાયાના ઘડતરની અંદર જ્ઞાનરૂપી સિંચન ગુરુ વગર નકામું છે. તમે આગળ હમણાં જ બોલ્યા કે માતા પિતા જન્મ આપે, શિક્ષક છે કદાચ શિક્ષણ આપે, પણ પાયાના ઘડતરની અંદર જે આ જીવન યાત્રાની અંદર જેનું સિંચન કરવાનું છે, આ પથયાત્રા ઉપર મારે ને તમારે ચાલવાનું છે, એ પથયાત્રા ઉપર ચાલતા જે શીખવાડે છે ને એનું નામ જ ગુરુ તત્વ છે. અને એટલા માટે આપણે ત્યાં કબીર પણ દુહામાં કહે છે, આપણે ત્યાં ભગવાન કરતા, ગોવિંદ કરતા પણ એક ડગલું આગળ એ ગુરુને ગણવામાં આવ્યા છે. અને શાસ્ત્ર તો એવું કહે છે કે કદાચ આપણી સામે ગોવિંદ અને ગુરુ આવીને ઊભા રહી જાય તો આપણે કોને પહેલા વંદન કરવા? ત્યારે કબીર આપણને સૂચન કરે છે, ગુરુ ગોવિંદ દો નો ખડે કાકો લાગુ પાય અને બલિહારી ગુરુ આપકી કે ગોવિંદ દિયો બતાય. હે ગુરુદેવ, તમારી આ બલિહારી છે કે તમારા કારણે થઈ અને મારા આ જીવનની અંદર હું આ ગોવિંદના દર્શન કરી શક્યો. તો એ શાસ્ત્રની અંદર ઘણું બધું મહત્વ આપણા જીવનની અંદર ગુરુનું છે. અને જેના જીવનની અંદર મિત્રો ગુરુ નથી ને, जिसके जीवन में नहीं है गुरु उसका जीवन अभी तक नहीं है शुरू. એનું જીવન જ હજી શરૂ નથી થયું. તો એ આધ્યાત્મિક જીવનની અંદર
બાલ્યાવસ્થાથી લઈ અને છેક સંન્યાસ આશ્રમ સુધી જોવા જઈએ તો આપણા દરેક અવસ્થામાં ગુરુનું ખૂબ આપણે ત્યાં આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એ ત્રિવિધ સ્વરૂપે વર્ણન અને મહત્વ એ મારા ને તમારા જીવનની અંદર ગુરુનું બતાવવામાં આવેલું છે. જી હર્ષલભાઈ, ચોક્કસથી. તો જ્યારે ગુરુ પૂર્ણિમાનો આજે પાવન પર્વ છે ત્યારે કહેવાય છે કે ગુરુનું જે મહત્વ છે તે અનેરું છે. જેમ આપે અમને સમજાવ્યું કે ગુરુ છે એ મહત્વનું ભાગ ભજવે છે જ્યારે જીવનમાં. તો મારે તમને પૂછવું છે કે આ જે ગુરુ પૂર્ણિમા છે તેની શરૂઆત ક્યારથી થઈ હતી? બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કહી શકાય બેન કે ગુરુ પૂર્ણિમાની શરૂઆત આમ તો વિશેષતઃ મેં આગળ જ વાત કરી કે આપણે ત્યાં 12 મહિનાની અંદર આ અષાઢ મહિનો એક એવો મહિનો છે કે જેની શરૂઆત થાય ને એટલે આપણે ત્યાં વ્રતો, તહેવારો, ઉત્સવો આ બધાની પણ શરૂઆત થાય છે. અને એ છેક આપણે ત્યાં દિવાળી સુધી એટલે કે બેસતું વર્ષ અને ભાઈબીજ સુધી આ વ્રતો, તહેવારો અને ઉત્સવોની યાત્રા એ પ્રારંભ થતી રહે છે. તો એના અંદર આપણે જોવા જઈએ તો પૂર્વની અંદર તો જીવનની અંદર દરેકના અંદર એક ગુરુ હોય અને ગુરુથી આગળ પણ એક સદગુરુ હોય. શાસ્ત્ર તો એવું કહે છે કે મને તમને જેના દ્વારા જીવનની અંદર કોઈ માર્ગદર્શન મળ્યું હોય, આપણા જીવનની અંદર કોઈ પથદર્શક બન્યું હોય તો મારે ને તમારે એને ગુરુ ગણવા પડે. પણ જીવનની અંદર સદગુરુ તો કોઈ એક જ હોય છે. એટલા માટે થઈ અને એ પૂર્વકાળની અંદર આપણે આપણા ઘણા બધા ઋષિમુનિઓની પરંપરા જોઈએ છીએ. એની અંદર સપ્ત ઋષિ પણ બતાવવામાં આવ્યા. ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ આદિ ઋષય, આ બધા ઋષિમુનિઓ. પરંતુ આપણે ત્યાં પૂર્વકાળની અંદર જોવા જઈએ તો વેદત્રયી કથ્યતે, આપણો કાળ છે વેદ કાળ છે. અને આપણી સંસ્કૃતિનું નામ પણ મિત્રો વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ બતાવવામાં આવ્યું છે. અને એ વૈદિક સંસ્કૃતિ એટલા માટે બતાવવામાં આવ્યું છે કે આપણા ધર્મની અંદર મૂળમાં વેદ રહેલો છે. અને પૂજ્ય બાપુએ પણ એક વખત કીધું હતું કે જહાં વેદના વહાં વેદના. જ્યાં વેદ નથી ને ત્યાં વેદના જ ભરેલી છે. એ એક શબ્દમાં ઘણું બધું કહી જાય છે કે જહાં વેદના વહાં વેદના. અને એ વેદો એ સમયની અંદર એટલા બધા કઠિન હતા કે વેદોને સરળ બનાવવા માટે થઈ અને આપણી લોક ભાષાની અંદર એવું કહેવાય કે બદ્રી કેદારથી આગળ માણા ગામની અંદર મહામુનિ વેદવ્યાસજી એ વેદોને સરળ બનાવવા માટે થઈ વેદોનું ટ્રાન્સલેશન કર્યું અને આપણને એના દર્શનની અંદર 18 પુરાણો એ વેદવ્યાસજી આપણને અર્પણ કર્યા છે. પછી એ મહાભારત હોય કે 18 પુરાણો આપણા ત્યાં હોય. મદવયમ ભદવયમ ચૈવ ભત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. આ પુરાણો આપણને અર્પણ કરવા વાળું તત્વ જો કોઈ હોય તો એ વેદવ્યાસજી છે. પછી તો ભાગવતજીની અંદર પણ આપણને ઘણા બધા કથાનકો મળે છે કે સ્વયં સુખદેવજીને પણ પોતાના પિતાએ વેદવ્યાસજી પોતે ગુરુ બન્યા છે. કારણ કે જન્માદ્યસ્ય તન્મયાદિ તરતશ્ચાર્થેસ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. અને ધામનાસ્તેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ એક માર્ગ બતાવનારું તત્વ જો કોઈ હોય તો એ મહામુનિ વેદવ્યાસજી છે. અને પછી એ અષાઢ સુદ પૂર્ણિમા એટલે એ પૂર્ણિમાને એમની જન્મોત્સવ તરીકે એ આ પૂનમના દિવસે આપણે એ વેદવ્યાસજીને ગુરુ તરીકે માન્યા છે. અને એ ગુરુ તરીકે માન્યા પછી એ પહેલાં અષાઢ સુદ પૂર્ણિમા ઉજવવામાં આવતી હતી અને એ વેદવ્યાસજીના જન્મદિવસના અંગીભૂત ગણવામાં આવે છે. ત્યારથી લઈ અને વેદવ્યાસજીના આ જન્મોત્સવ નિમિત્તે આપણે ત્યાં આ અષાઢ સુદ પૂર્ણિમાને એ ગુરુ પૂર્ણિમા અથવા તો વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે એ ઓળખીએ છીએ. શાસ્ત્રીજી, આ તો થઈ ગુરુજીના મહિમાની વાત. હવે અમને એ જણાવો કે જ્યારે અત્યારે મનુષ્યનું જીવન જે દોડધામમાં છે કે એમને કોઈ ગુરુ નથી મળી રહ્યા, ત્યારે આ જે ગુરુ મંત્ર છે અને ગુરુ દીક્ષા છે એ કોની જોડે લેવી, કોને પોતાના ગુરુ માનવા જોઈએ? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય બેન. અત્યારે કે આજના આ આધુનિક સમયની અંદર આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈએ છીએ, ઘણા બધા પ્રકારની એવી ઘટનાઓ જોઈએ છીએ. પરંતુ આપણે ત્યાં આપણી સંસ્કૃતિની અંદર પહેલું જ તત્વ બતાવવામાં આવ્યું છે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. ચારેય વર્ણનો ગુરુ જો કોઈ હોય ને તો એ બ્રાહ્મણ છે. અને મૂળતઃ આપણી સંસ્કૃતિની અંદર અધ્યયન અને અધ્યાપન કાર્ય એ બ્રાહ્મણને લગતું જ બ્રહ્મને લગતું જ બતાવવામાં આવ્યું છે. કારણ કે પૂર્વકાળની અંદર આપણે જોવા જઈએ
તો અધ્યયન ક્રિયા અને અધ્યાપન ક્રિયા, ભણવાનું અને ભણાવવાનું કામ એ વિશેષતઃ એ બ્રાહ્મણોને આધીન બતાવવામાં આવ્યું હતું. આપણે ત્યાં જે 4 વર્ણની પરંપરા બતાવવામાં આવી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, એ ચારેય પ્રમાણે ચારેય વર્ણ આધારિત આપણે ત્યાં અલગ અલગ પ્રકારની સેવા અર્પણ કરવામાં આવેલી છે. તો એ સેવાના આધારે લઈ અને આપણે જોવા જઈએ તો મનુસ્મૃતિ છે, નિર્ણય ગ્રંથ છે, નિર્ણય સિંધુ છે, ઘણા બધા આવા ગ્રંથો છે. ઉપનિષદોની અંદર પણ બતાવવામાં આવ્યું છે ને કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. ચારેય વર્ણનો ગુરુ કોણ છે? તો કે બ્રાહ્મણ છે. આપણે ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ જોઈ છે. એ ઘટનાઓમાં આજે મારે કહેવું છે ક્યાંય કોઈ બ્રાહ્મણ નથી. જે કાંઈ ગુરુ અને શિષ્યની વચ્ચે કે શિષ્યાઓની વચ્ચે ત્યારે વર્તમાન સમયની અંદર ઘટનાઓ ઘટે છે તો મૂળતઃ મોટા ભાગે આપણે જોવા જઈએ તો એમાં કોઈ બ્રાહ્મણ નથી. એટલે પહેલું વર્ણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. પછી કોઈ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય, કોઈ એ પોતાનું સત્કર્મ કરવાવાળો બ્રાહ્મણ હોય તો એની પાસે જઈ અને તમે એ કંઠી બંધાવી શકો છો, અથવા તો મંત્ર લઈ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી અને એની પાસે તમે એના ગુરુ તરીકે તમે એને માની શકો છો. કારણ કે અત્યારનો સમય બેન એવો છે કે ગુરુ બનાવાય ને પણ ગુરુનો નંગ ન બનાવાય. ગુરુ બનાવવા સારા છે કારણ કે અત્યારે કોણ વ્યક્તિ એ કેવા આવેગમાં અને કેવા પોશાકમાં હોય છે એ આપણને પણ ખબર નથી. પેલા નિરંજન પંડ્યાની એક પંક્તિ છે, ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. આજે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો ભગવાધારીઓ ઘણું બધું લજવે છે. તો એવું નથી કે ગુરુ કોઈ સંન્યાસી હોય, ગુરુએ સંન્યાસ ગ્રહણ કર્યો હોય, સંસાર સુખનો ત્યાગ કરી અને એ ગુરુ સંન્યાસના માર્ગે જતા હોય અને એને જ આપણે ગુરુ બનાવીએ. ક્યાંક પરિવાર સાથે રહેલો વ્યક્તિ હોય ને એ પણ મારા ને તમારા જીવનની અંદર આપણને એનું માર્ગદર્શન મળ્યું હોય કે એમના કોઈ કહેલા 2 શબ્દો દ્વારા મારું ને તમારું જીવન મિત્રો ઉન્નતિના માર્ગે ગયું હોય ને તો એને પણ આજના દિવસે આપણે ગુરુ સમજવા જોઈએ. તો આજના વર્તમાન સમયની અંદર આ જ ગુરુ બનાવવા માટેની એક ભૌતિક યાત્રા એ બતાવવામાં એ આવેલી છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી, ગુરુ પૂર્ણિમાનો જ્યારે આજે પાવન પર્વ છે ત્યારે એક મહત્વનું જે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિ શાંતિપની છે તેમને આ દિવસે કઈ રીતે ભૂલી શકાય, તો તેમના વિશે થોડું જણાવો. અરે બેન, વાત શું કરવી, શબ્દો ઓછા પડે. આપણે ત્યાં ઘણા બધા સંબંધો એવા છે ને કે જેની અંદર કોઈ સ્વાર્થ બતાવવામાં આવ્યો નથી. એક એવો સંબંધ છે બાપ અને દીકરીનો, એક એવો સંબંધ છે ભાઈ અને બહેનનો, અને એવો જ એક સંબંધ જો કોઈ હોય તો ગુરુ અને શિષ્યનો છે. ક્યાંક શિષ્યને કદાચ થોડો લેસ માત્ર જેટલો પણ સંશય હોય, શિષ્યને કદાચ થોડી ઘણી ઈર્ષા કે અદેખાય પણ હોય, પણ ગુરુને કોઈ દિવસ એની અદેખાય કે ઈર્ષા કે દ્વેષ હોતો નથી. અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા ગુરુઓ એવા છે કે વર્ણ વ્યવસ્થા કરે, પ્રાંત વ્યવસ્થા પણ અલગ અલગ કરે, પરંતુ કોઈનું ન કરે બુરુ, એનું નામ જ ગુરુ. અને કદાચ એટલા માટે થઈને જ આપણે અત્યારે ગુરુ સાંદીપની અને કૃષ્ણને યાદ કરવા પડે. આવા તો આપણા જીવનની અંદર ઘણા બધા કિસ્સાઓ છે. ભીમ અને ગુરુ દ્રોણને આપણે યાદ કરવા પડે. એવા કેટલા બધા કિસ્સાઓ છે કે જ્યાં શિષ્ય અને ગુરુની મહત્વતાને બતાવવામાં આવેલી છે. પણ એવું કહેવાય છે કે 64 કળાની વિદ્યાને પ્રાપ્ત કરવા માટે થઈ અને ખૂબ જ અલ્પ સમયની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈન નગરીની અંદર અધ્યાપન કરવા માટે થઈ, અભ્યાસ પ્રાપ્ત કરવા માટે થઈને ગુરુ સાંદીપનીના આશ્રમની અંદર ગયા છે તો ભાગવતજીનું પ્રમાણ છે કે અલ્પકાલ સબ વિદ્યા પાઈ. અલ્પ સમયની અંદર જ, કારણ કે જે વિદ્યાર્થીની મેધાજનન શક્તિ એટલી બધી હોય ને એ થોડા જ સમયની અંદર ઘણું બધું પ્રાપ્ત કરી લે. અનંત શાસ્ત્રમ બહુલા ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ. ઘણા બધા વિઘ્નો છે અને આ વિઘ્નોની અંદર અલ્પશ્ચ કાલ, મારા તમારી પાસે સમય બહુ ઓછો છે અને ઓછા સમયની અંદર ઘણા વિઘ્નો છે અને આ બધા જ શાસ્ત્રોને અનંત શાસ્ત્રમ બહુલા ચ વિદ્યા. તો ઠાકોરજીએ શું કર્યું છે, ગુરુ સાંદીપની પાસે જઈ અને એ અલ્પ સમયની અંદર અનંત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અનંત વિદ્યાઓનો પણ અભ્યાસ કર્યો છે. ભાગવતજીની અંદર તો એનું પ્રમાણ છે, જેની અંદર ધનુર્વિદ્યા પણ બતાવવામાં આવી છે, જેની અંદર અભ્યાસની વિદ્યા પણ બતાવવામાં આવી છે.
તો આ દરેક પ્રકારની વિદ્યાઓ કૃષ્ણએ ખૂબ જ ટૂંકા સમયની અંદર પ્રાપ્ત કરી અને આગળ જતા તો આખા ગુરુપદનો પણ મહિમા એ બતાવવામાં આવ્યો છે. અને જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી લીધા પછી આ પરમ તત્વ અખિલ બ્રહ્માંડનો અધિપતિ હોવા છતાં પણ એ ગુરુને ગુરુ દક્ષિણા અર્પણ કરે છે. આપણે ત્યાં ઘણા બધા એવા પ્રસંગો બતાવવામાં આવ્યા છે. તો આજનો આ પાવન પર્વ, આ ગુરુ પૂર્ણિમાનો પર્વ પણ એવો છે કે આ ગુરુ પાસેથી હું તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે ભણ્યા છીએ, એ તો કદાચ આપણે ત્યાં એવું કહેવાય છે કે માતા પિતા અને ગુરુ એના ઋણમાંથી કોઈ દિવસ આપણે મુક્ત નથી થવાના. છતાં પણ એક મુક્ત થવા માટેનો એક અલ્પ પ્રયાસ એ આ આજનો દિવસ બન્યો છે. ત્યારે મારા ને તમારા જીવનની અંદર પણ જો કોઈ ગુરુ હોય ને તો આ અષાઢી પૂર્ણિમાએ એ ગુરુ પાસે જઈ અને કેવલ અને બે હાથ જોડી અને તમે પ્રાર્થના કરો ને તો પણ મારો ને તમારો ગુરુ તમારી આંખો વાંચી અને સમજી જશે સાહેબ. તો આ ભાવ પણ એ સમયની અંદર કૃષ્ણ અને ગુરુ સાંદીપનીની વચ્ચે બતાવવામાં આવ્યો હતો. એટલા માટે થઈ આજે પણ જ્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હોય ને ત્યારે ચોક્કસથી ભગવાન કૃષ્ણ અને ગુરુ સાંદીપનીને પણ આપણે યાદ કરીએ છીએ. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે વાત કરીએ કે ગુરુ પૂર્ણિમા વખતે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ હતો ને હાલની તારીખમાં જે શિક્ષક ને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે, કે જે ગુરુ દક્ષિણાની જો વાત હોય કે અભ્યાસની વાત હોય કે આજની યુવા પેઢી છે કે જે કોઈને પોતાના ગુરુ માની નથી રહી, તો એના વિશે આપ શું સંદેશ આપશો? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય. પહેલાના સમયની અંદર જોવા જઈએ બેન, અત્યારની તો આપણે કોઈ વાત કરવી જ નથી, કારણ કે એ સમયે કાળ એવો હતો. કદાચ આપણે આ બધી પરંપરાઓને નથી જોઈ, પણ એક પ્રાથમિક શાળાની અંદર કે એક હાઈસ્કૂલની અંદર આપણે જોવા જઈએ તો જ્યારે આપણને હાઈસ્કૂલની અંદર કે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક કે માસ્તર, શિક્ષકને ગુરુનું પદ ન આપી શકાય. શિક્ષકનું અંતર પણ અલગ છે અને ગુરુનું અંતર, એ ગુરુનું પદ પણ અલગ છે મિત્રો. આપણે ત્યાં પરંતુ એ સમયની અંદર આપણે જોવા જઈએ ને તો એ શિક્ષક જ્યારે શિક્ષણ કાર્ય કરાવતા હતા ને એ પછીના સમયે જ્યારે ગામમાં એ શિક્ષક એમનામ નીકળ્યા હોય ને તો પણ આપણે એમનાથી ડરતા હતા કે આ અમને ભણાવે છે, આ અમારા સાહેબ છે, આ અમારા મેડમ છે. આપણે મિત્રો એમનાથી ડરતા હતા ને એમનાથી છુપાઈ જતા હતા. કદાચ શેરીમાં એ નીકળતા હોય, એ આવ્યા હોય ને તો આપણે શેરીમાં છુપાઈ જતા હતા. આ એક શિક્ષકનું એક ભાવ હતો, એક અમાન્યતા હતી. અને અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ ઘણા બધા એવા કિસ્સાઓ છે. આજના શિક્ષકો જ વિદ્યાર્થીઓ પાસે ન મંગાવવાની વસ્તુઓ પણ મંગાવે છે. તો આજની કોઈ વાત થઈ શકે એમ છે જ નહીં. અને પહેલાના સમયની અંદર જો વાત કરવામાં આવે ને તો શિક્ષણ એ વહેંચવાની વસ્તુ છે, વેચવાની વસ્તુ નથી. અને જ્યારે પુનઃ જેમ ગુરુકુળ અવસ્થાની અંદર આ સમય જ્યારે આવશે કે પાછું એ શિક્ષણ આ જગતની અંદર વેચાવાની જગ્યાએ વહેંચાતું થશે ને ત્યારે પુનઃ એ ઋષિકાળ કે ગુરુકાળ એ આવતા વાર નહીં લાગે. ત્યારે બસ આ એક જ સંદેશ છે આ અષાઢી પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાએ કે બની શકે તો તમે કોઈને પઠન કે પાઠન કરાવતા હોય ને તો જીવનની અંદર અત્યારે ઘણા બધા શિક્ષકો એવા છે, ટ્યુશનમાં કોઈ એવા છે, તો કોઈ એવા ગરીબ કે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય ને, કોઈ વિદ્યાર્થીની એવી હોય તો કદાચ એને 1-2 મહિનાની ફી ઓછી લેજો તો એ પણ એક ગુરુનું જ આ ઋણ બતાવવામાં આવેલું છે. આપણે બીજું કંઈ અન્ય સેવા કંઈ નથી કરી શકતા, શારીરિક, માનસિક કે આર્થિક સેવા કંઈ નથી કરી શકવાના. તો ગુરુ ઋણમાંથી મને તમને જેને ભણાવ્યું છે, જેને અધ્યાપન કરાવ્યું છે, એના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ તો આપણે કરી શકીએ ને. તો આ એક સમાચાર ડાયરી દ્વારા એક દરેક શિક્ષકોને પણ એક સંદેશ, એક બ્રાહ્મણ તરીકે હું વિનંતી કરી શકું. સૂચન કરવાને તો હું કોઈ લાયક નથી. બાકી તો ગુરુ છે ને એ કોઈ તત્વ એ માપી ન શકાય એવું તત્વ છે. ન ગિન ગિન કે દેતા હૈ, ન તોલ તોલ કે દેતા હૈ, लेकिन मेरा गुरु जब देता है तो दिल खोल के देता है, दिल खोल के देता है. જી શાસ્ત્રીજી, ચોક્કસથી આગળ જો આપણે વાત કરીએ કે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે તો ગુરુની પૂજા કઈ રીતે કરવી અને તેનું મહત્વ શું છે? આગળ જ વાત કરી માનસીબેન કે ગુરુની પૂજા એને કોઈ બહુ આપણે અત્યારે ત્યાં શંકરાચાર્ય પરંપરા
આપણે જોવા જઈએ તો એમના ચરણ પ્રક્ષાલિત કરવામાં આવે કે એનું પાદુકા પૂજન કરવામાં, ગુરુના ચરણની જ પૂજા થાય. જી. આપણે હજી એના મસ્તક એના હૃદય સુધી પહોંચવા માટે લાયક જ નથી. જી. આપણે તો હજી ગુરુ ચરણ રજ, અને એટલા માટે હનુમાન ચાલીસાની અંદર પણ કીધું છે ને, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. એ ગુરુની ચરણ રજ સમાન જ આપણે છીએ. અને એટલા માટે થઈ આજના આ પાવન અવસરે આપણા જે કોઈ ગુરુ હોય તો એ ગુરુની પાદુકાનું પૂજન કરો, અર્ચન કરો. પૂજન અર્ચન કર્યા પછી એમની આરતી ઉતારવાનો એક ભાવ છે. આપણે ત્યાં તો ઘણા બધા ગુરુઓ આપણા ગુજરાત પ્રાંતની અંદર બતાવવામાં આવ્યા છે, આપણા દેશ પ્રાંતની અંદર પણ બતાવવામાં આવ્યા છે. ગુજરાતની અંદર જ વાત કરવામાં આવે, બજરંગદાસ બાપા હોય, બગદાણાની અંદર તમે જુઓ ધૂણી રખાવી અને બેઠો છે એક જલિયાણ જોગી સાહેબ, પોતાના પાત્રને પોતાની અર્ધાંગનાનું પણ દાન કરવા વાળું તત્વ, એ પણ ગુરુ જલારામ. એને કેમ ભૂલી શકાય આજના દિવસે? ત્યાંથી આગળ જઈએ તો માં નર્મદાના કિનારે ગુરુ રંગવદૂતજી મહારાજ છે. આવા ઘણા બધા ગુરુઓ છે જેને આપણે ગણી શકાય, અને એ ગુરુ પાસેથી આપણે કાંઈક આધ્યાત્મિક જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એ આધ્યાત્મિક જ્ઞાન એ મારા તમારા જીવનની અંદર જ્યારે આવે છે, ખરું ઉતરે છે, ત્યારે આ જીવન મારા તમારા વ્યવસાય અને વ્યવહારની અંદર એ સરળ રૂપ બનવા માટેનો એક અવસર, એક સાધન જો કોઈ હોય તો એ આ ગુરુ પૂર્ણિમા છે. બસ બાકી તો આ નયનના ચક્ષુ દ્વારા, આ આંખમાંથી નીકળતા આંસુ દ્વારા જ આ ગુરુના ચરણ પ્રક્ષાલિત કરવા માટે સમર્થ છીએ. બાકી ગુરુના ચરણ પ્રક્ષાલન કરવા માટે મારે તમારે પાસે સાદું જળ છે ને, કદાચ ગંગા જળ પણ ઓછું પડે. એટલા માટે આ ચક્ષુ જળ દ્વારા એ ગુરુના ચરણ ધોવાનો અવસર, એટલે આપણે ત્યાં એ ગુરુ પૂર્ણિમાનો અવસર એ બતાવવામાં આવેલો છે. જી હર્ષલભાઈ, તો આજે ગુરુ પૂર્ણિમાનો જે અવસર છે તેમાં અમારા દર્શકોને તમે શું સંદેશ આપવા માંગશો? દર્શકોને શું કહી શકું, સંદેશો તો ન કહી શકું, પણ એક બ્રાહ્મણ દ્વારા આજે વાત કરીએ છીએ ત્યારે સમાચાર ડાયરીના માધ્યમ દ્વારા તમામ દર્શકોને હું કહી શકું, બસ ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખજો. કારણ કે જેના જીવનની અંદર ગુરુ નથી ને, એ આપણે ત્યાં એવું કહેવાય છે કે નુગરો છે. પછી કોઈ પણ એ વર્ણ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, તમને જેની અંદર સારું માર્ગદર્શન મળે, કાંઈક તમને દેખાય, એને જીવનની અંદર કોઈક ગુરુ બનાવજો. અને ગુરુ બનાવ્યા પછી એના કહેલા શબ્દો ઉપર, આપણે ત્યાં શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ શું કહે છે ને એ આપણે કરવાનું છે, ગુરુ શું કરે છે એ નથી કરવાનું. કારણ કે આપણે ત્યાં ગુરુપદ જો બતાવવામાં આવેલું હોય ને, તો એ ભગવાન કૃષ્ણને આપણે ત્યાં ગુરુનું પદ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતનો આખો ગુરુ જો કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે થઈને કૃષ્ણ જે મને તમને ગીતાના મારફતે, ગીતા દ્વારા જે કહે છે ને એ આપણે કરવાનું છે. કૃષ્ણએ જે કર્યું છે ને એ નથી કરવાનું મિત્રો. કૃષ્ણએ જે કર્યું ને એ હું તમે કરવા માટે મારું તમારું કાંઈ ગજું નથી. બસ આ જ એક સંદેશ કે વિનંતી છે. ગુરુ જીવનની અંદર બનાવવા ખૂબ સારી વાત છે. અને એ ગુરુ, એવું કહેવાય છે કે અમુક આશીર્વાદ એવા ગુરુના મળે ને તો આ જીવન આપણું પલટાઈ જાય છે. કારણ કે દવાથી એક પંક્તિ બતાવવામાં આવી છે કે જો બાત દવા સે હો ન સકે वो बात दुआ से होती है, जो बात दवा से हो न सके वो बात दुआ से होती है, और जीवन में जब काबिल गुरु मिल जाए तब बात खुदा से होती है, तब बात प्रभु से होती है. તો મારા તમારા જીવનની અંદર આ ગુરુપદ અને આ ગુરુ આપણા દરેકનું કલ્યાણ કરે અને સારું કરે, એ જ ભાવથી પુનઃ સમાચાર ડાયરીના મારફતે આપ સૌને પણ આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ. જી ચોક્કસથી હર્ષલભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અમારા દર્શકોને આટલી ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ સુંદર માહિતી આપી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કહેવાય છે કે જીવનમાં સાચો માર્ગ મળવો સૌભાગ્ય છે, પરંતુ એ માર્ગ બતાવનાર ગુરુ મળવા એ પણ પરમ સૌભાગ્ય છે. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જીવનને જ્ઞાન, સંસ્કાર અને સાચી દિશા આપનાર દરેક ગુરુને કરીએ હૃદયપૂર્વક નમન. આ જ ભાવ સાથે આજના વિશેષ કાર્યક્રમને અહીં આપીએ વિરામ. નમસ્કાર.